નમસ્કાર મિત્રો, ગાંધી ફોરએવરના આ ભાગ 6માં ફરી એકવાર આપણે બહુ જ ઝડપથી મળી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે મહાત્માના બાળપણ વિશે. એમના જન્મ, એમના બાળપણ અને બાળપણમાં એક બાળક તરીકે એ કેવા હતા, શું કરતા, એમની પ્રતિભાનો ચમકારો ત્યાંથી દેખાયો કે કેમ, એના વિશે થોડી ઘણી વાતો કરીશું. તમે, હું, આખું જગત જાણીએ છીએ કે 2 ઓક્ટોબર 1869 આપણા મહાત્માનો જન્મ થયો પોરબંદરમાં, સુદામાપુરીમાં. આ એમણે જ આત્મકથામાં લખેલી તારીખ છે. જો કે આત્મકથામાં તો એમણે સંવત 1925 ભાદરવા વદ 12 2 ઓક્ટોબર 1869 લખ્યું છે. અને આ જ મહાત્માએ એક જગ્યાએ કદાચ શરત ચૂકથી, એવું હું માનું છું, કારણ કે મહાત્મા ખોટું ન લખી શકે. જ્યારે તેઓ 1931માં ગોળમેજી પરિષદ માટે લંડન જઈ રહ્યા હતા, ત્યારે પાસપોર્ટના અરજી ફોર્મમાં એમણે જાતે 1870 લખ્યું છે. જો કે શરત ચૂકથી લખાયું હોય એવું આપણે માની લઈએ, આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ખોટું ન લખે. એટલે એમણે જે આત્મકથામાં જન્મ તારીખ આપી છે 2 ઓક્ટોબર 1869, એને જ આપણે સાચી માનવી અને એ પ્રમાણે જ આપણે આગળ વધીએ. બાળપણ એમનું 6 વર્ષ સુધી પોરબંદરમાં એમનું બાળપણ પસાર થયું. 7મા વર્ષે પિતાજીની સાથે રાજકોટ ગયા, કારણ કે પિતા રાજકોટના દિવાન બન્યા. એટલે ત્યાં 7મા વર્ષે રાજકોટમાં એમનો પ્રવેશ થયો. ગામથી શાળામાં ભણ્યા. બહુ શરમાળ પ્રકૃતિનું આ વ્યક્તિત્વ. એમના બંને મોટા ભાઈના કરતા કંઈક અલગ સ્વભાવ, સાવ શરમાળ પ્રકૃતિ, પણ શિસ્તબદ્ધ બહુ. એક શાળાના એક સારા વિદ્યાર્થી તરીકે એમની છાપ, ત્યાં ખોટું ન કરે, આ વિદ્યાર્થી શિસ્ત ન તોડે, એવી એમની એક સારી અને ઉત્તમ છાપ ખરી. હા, પેલું હાઈસ્કૂલના પ્રથમ વર્ષમાં જે એમની સાથે ઘટના બની, પેલા કેળવણીના ઇન્સ્પેક્ટર આવ્યા અને જે સ્પેલિંગ લખાવ્યો, ગાંધીજીને ન આવડે, એ બધું આપણે જાણીએ છીએ. પણ એ ઇન્સ્પેક્ટરનું નામ આપણે જાણીએ. એમનું નામ હતું જાઇલ્સ. કેળવણી ખાતાના એ ઇન્સ્પેક્ટર હતા, જાઇલ્સ. અને એમણે 5 શબ્દો લખાવેલા વિદ્યાર્થીઓને. કેટલ કરીને જે શબ્દ હતો ને, KETTLE, કેટલ એટલે કેટલી, એ ખોટો લખ્યો ગાંધીજીએ. પહેલો જ શબ્દ અને એ ખોટો. એવું કહે છે, બાપુ ખુદ પોતાની આત્મકથામાં કહે છે કે મને મારા શિક્ષકે બૂટની અણીથી ઈશારો કર્યો કે બાજુમાં જોઈને લખી લે, પણ મેં ન લખ્યું. શિક્ષકને એવું લાગ્યું કે કદાચ આ મોહન સમજતો નથી, એટલે એમણે ફરીવાર ઈશારો કર્યો કે બાજુની સ્લેટમાં જોઈને લખી લે, પણ કે મેં ન લખ્યું તો ન જ લખ્યું. શિક્ષક ખીજાયા, ગુસ્સે પણ થયા, અને ખુદ ગાંધીજી એવું લખે છે કે આખા વર્ગમાં હું એકમાત્ર ઠોઠ ઠર્યો, બાકી બીજા બધાને 5 શબ્દો સાચા હતા. પણ એમણે એ પણ કહ્યું છે કે ઠોઠ ઠરવાનું અફસોસ નહોતો, આનંદ એ વાતનો હતો કે મેં ચોરી નહોતી કરી, મેં કોઈનામાંથી ખોટું જોઈને લખ્યું નહોતું, મેં ખોટું નહોતું કર્યું. એ બાબતનો એમણે છેક સુધી આત્મસંતોષ પણ રહ્યો અને આનંદ પણ વ્યક્ત કર્યો. બાળપણની વિશેષ વાત કરીએ તો હજુ શ્રવણ પિતૃભક્તિ નામનું નાટક એમણે વાંચેલું, અને એક ઊંડી અસર પડી એ વાંચનની એમના ઉપર. જેમ શ્રવણ મા બાપને કાવડમાં લઈને યાત્રા કરાવે છે, એવી એક ઊંડી છાપ એમના મગજમાં પણ પડી, એમના મન ઉપર કાયમી રહી, અને કદાચ આ જ વાંચને એમણે એક સારા પિતૃભક્ત બનાવ્યા. બીજું એ કહેવાનું કે ગાંધીને સંગીતનો શોખ બાળપણથી, કારણ કે એક વાજુ એમના પિતાએ લઈ આવેલું, વાજુ એટલે માઉથ ઓર્ગન, અને ગાંધીએ સારી રીતે વગાડતા. એ પોતે લખે છે કે શ્રવણ પિતૃભક્તિ નાટકમાં જે ગીત ગવાતું ને એની અંદર, એ તો મેં વાજામાં ઉતારેલું અને વાજા ઉપર વગાડતા. એ પછી હરિશ્ચંદ્ર ઉપાખ્યાનનું એક નાટક જોયું, અને એની તો ખૂબ ઊંડી અસર પડી. સત્ય બોલવું, સત્ય પ્રમાણે ચાલવું, સત્યનું જે જીવન દર્શન થયું, એ કદાચ શરૂઆત ત્યાંથી હરિશ્ચંદ્રના નાટકથી થઈ. ઉપરાંત આપણે જે વાજુની વાત કરીને, ગાંધીને વાયોલિન પણ આવડતું. તેઓ જ્યારે ઇંગ્લેન્ડ ગયા ને, ત્યારે વાયોલિન શીખેલા. એ સારું વાયોલિન વગાડી જાણતા.
ગાંધીના ઘણા એવા પાસા છે કે જેમ જેમ આપણી સામે આવશે ને એમ આપણી આંખો પહોળી થશે કે ના હોય ગાંધીને આટલું બધું આવડતું. અરે ગાંધી ફ્રેન્ચ બહુ સરસ બોલી લખી શકતા, ગાંધી લેટિનના પણ માસ્ટર હતા. નવાઈની વાત તો એ છે કે ગાંધીજીને કુલ 12 ભાષાઓ સરસ રીતે આવડતી. અને આ કિસ્સો તો આપણા ભારતનો જાણીતો કિસ્સો છે કે એક વખત આશ્રમમાં મદ્રાસના વેપારી આવેલા અને ગાંધીજીએ એના 2 દિવસ પહેલા જ જાહેર કરેલું કે હવે ભાઈ કોઈને મફતમાં ઓટોગ્રાફ નહીં આપવા, વાણિયાનો દીકરો છું એનો ઉપયોગ કરી લેવો. એટલે એમણે એવું નક્કી કરેલું કે એક ઓટોગ્રાફના, એક હસ્તાક્ષર, એક સહી કરવાના 5 રૂપિયા લેવા. અને મદ્રાસના વેપારી આવેલા, વેપારીએ કાગળ ધર્યું કે બાપુ આમાં એક તમારો ઓટોગ્રાફ આપો ને. તો ગાંધીજીએ કહ્યું કે મારી શરત છે કે એક ઓટોગ્રાફના 5 રૂપિયા લઈશ. અને વેપારી એવું કહેલું, વેપારી પણ કદાચ માથાનો ફરેલો, એટલે એમણે એવું કહ્યું કે કઈ વાંધો નહીં, તમે જેટલી ભાષામાં લખશો ને એટલા 5 લેખે આપીશ. તો ગાંધીજી વિશે એવું કહેવાય છે કે એમણે 12 ભાષામાં લખી આપ્યું, 12 ભાષામાં. અને કંઈક કામ આવ્યું એટલે એમણે જવાનું થયું, તો એમણે જતા જતા એ પણ કહ્યું કે આ 12 ગુણ્યા 5 લેખે તમે આ આશ્રમમાં જમા કરાવજો, સમય નથી ને ત્યારે હજુ બીજી 2 ભાષામાં લખીને બીજા 10 રૂપિયા લઈ શકે એમ હતો. આ ગાંધી હતા. નવાઈ લાગે, ગાંધી વિચારનો પણ એટલો જ ઊંચો વ્યક્તિ. જ્યારે ગાંધીની વાત કરીએ છીએ ત્યારે કસ્તુરબાનો પણ ઉલ્લેખ કરવો જોઈએ આપણે. 13 વર્ષની વયે ગાંધીજીના વિવાહ થયેલા. આમ તો ગાંધી ખુદ એમની આત્મકથામાં લખે છે કે આ મારા 3જા વિવાહ હતા, 2 પહેલા જ તૂટી ગયેલા. લખે છે કે કન્યા મરી ગઈ હતી એવું મને કહેવામાં આવ્યું, પણ આ 3જા જે વિવાહ થયા એ કસ્તુરબા સાથે થયા 1883માં. એ વખતે બંનેની ઉંમર 13 વર્ષની. આમ તો કસ્તુરબાની ઉંમર ગાંધીજી કરતા 6 મહિના મોટી, કારણ કે ગાંધીજીની જન્મ તારીખ 2 ઓક્ટોબર 1869, તો કસ્તુરબાની જન્મ તારીખ 11 એપ્રિલ 1869, એટલે 6 મહિના મોટા. કસ્તુરબાના પિતાજી ગોકુળદાસ મકનજી હતા, એ ત્યાંના પોરબંદરના બહુ મોટા વેપારી, જાણીતા વેપારી. અને એમના માતા વ્રજકુંવરબા ખૂબ ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ. આ મકનજી, ગોકુળદાસ મકનજી એ બહુ મોટા વેપારી અને કબા ગાંધી સાથે એમનો બહુ સારો સંબંધ. એટલે આમ તો આપણે એમ કહી શકીએ કે એવું કહેવા વાળા એવું કહે છે કે ગાંધીજી અને કસ્તુરબાની શેરી બહુ નજીક હતી, એટલે સાથે રમેલા પણ હોઈ શકે એવું જે એમના નજીકના જાણકાર મિત્રો છે એમની પાસેથી એવા કંઈક વાતો આપણને જાણવા મળે કે બંને સાથે રમતા, પણ ક્યાંય ગાંધીજીએ આ ઉલ્લેખ કર્યો નથી. 1881 થી 84, એટલે 3 વર્ષ. એ વખતે ગાંધીજીની ઉંમર 12 થી 15 વર્ષ. એ રાજકોટમાં હાઈસ્કૂલમાં દાખલ થયા, હાઈસ્કૂલમાં જ ભણ્યા, ગામઠી શાળા પૂરી કરીને ત્યાં આવ્યા. 1885માં 16 વર્ષની ઉંમરે એમના પિતાનું અવસાન થયું, કબા ગાંધીનું. એ 63 વર્ષના હતા. આપણે આગળના એપિસોડમાં આના વિશે વાત કરી છે કે ગાંધીજીનો જન્મ થયો ત્યારે પિતાજીની ઉંમર 47 વર્ષની હતી. એટલે સ્વાભાવિક છે કે 63 વર્ષના પિતાજીનું અવસાન થયું. 1887-88 ગાંધીજીની ઉંમર 18 થી 19 વર્ષ જેવું થાય. એ ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. પહેલું વર્ષ તો એમણે કેવી રીતે પસાર કર્યું એ પોતે એવું કહે છે કે મને ખબર જ નહીં કેવી રીતે પસાર કર્યું, કશું આવડે નહીં, મેં માત્ર ફી ભરી, એવું કહું તો અયોગ્ય ના ગણાય, એવું એમનું આત્મકથામાં કહેવું છે. હાઈસ્કૂલના 4થા ધોરણમાં, હાઈસ્કૂલનું 4થું ધોરણ યાદ રાખજો, એટલે એ જમાનાનું હાઈસ્કૂલનું 4થું ધોરણ, એમણે માંસાહારનો જે ઉલ્લેખ કર્યો છે આપણે જાણવો જોઈએ. એમના મિત્રો એમણે એવું કહેલું કે આપણે અંગ્રેજો સામે નમાલા સાબિત થઈએ છીએ, કારણ કે અંગ્રેજો માંસાહાર કરે છે અને આપણે ખાતા નથી, એના કારણે આપણે નબળા રહીએ છીએ. તો ગાંધીએ અંગ્રેજો સામે લડવા માટે માંસાહારનો પ્રયોગ કર્યો કે નહીં, આપણે પણ માંસાહાર કરીએ. જો કે થોડોક સમયમાં જ એમણે એમની ભૂલ સુધારી અને એમણે એવું જાણ્યું કે આ યોગ્ય નથી. 15 વર્ષની ઉંમરે એમણે જે દેવું થયેલું, બીડી પીવાની આદત ને માંસાહારની આદત ને એના કારણે જે દેવું થયું, એના કારણે એક કડામાંથી થોડુંક કાપ્યું, સોનાના કડામાંથી. અને જ્યારે ભૂલ સમજાઈ ત્યારે એમણે પિતાજીને એક ચિઠ્ઠી લખેલી. આ ચિઠ્ઠી શબ્દ યાદ રાખજો એટલા માટે કે ગાંધીની આ એક બહુ મોટી
ખાસિયત છે કે એ દરેક બાબતમાં એક પત્ર લખતા. એ અંગ્રેજ વાઇસરોય હોય તો એ પત્ર લખતા. એમની લડાઈનો સૌથી મહત્વનો અને અગત્યનો કોઈ ભાગ હોય, હિસ્સો હોય તો એ આ પત્ર લેખન. એ પત્ર લખી દેતા. આ વિરમગામ રેલવે સ્ટેશન ઉપર પહેલું જે સત્યાગ્રહ કરેલો ગાંધીએ ભારતમાં આવીને, એ પણ આ પત્ર જ હતો. આ પત્ર લખ્યો એમણે પિતાને, અને એવું કહેવાય છે કે પિતાજી કશું બોલ્યા નહીં. એમની આંખમાંથી મોતીના બિંદુ અશ્રુરૂપે સર્યા. ગાંધીએ આ જોયું અને કદાચ અહિંસાનો પહેલો પદાર્થ પાઠે અહીંથી શીખ્યા. ગજબનો કિસ્સો છે આ. ગાંધી ખુદ લખે છે કે હું બદલાયો. આ કિસ્સા પછી હું બદલાયો. ક્યારેય ચોરી ન કરવી, ખોટું ન કરવું, એ આ એક પણ શબ્દ બોલ્યા વિનાની પિતાજીની આંખે શીખવાડી દીધું. આપણે આગળ વધીએ તો ગાંધીજીની મેટ્રિકની પણ વાત કરવી જોઈએ. એ વખતે મેટ્રિક એટલે 7મું, આજનું 7મું પાસ મેટ્રિક પરીક્ષા. આજે જેને આપણે 11મું કહીએ છીએ એ મેટ્રિક હતી, પણ અંગ્રેજી 7મું ધોરણ ગણાતું. એ ધોરણ 6માં એટલે કે મેટ્રિક પહેલા એટલે કે 10મા ધોરણમાં, એ જમાનાના 10મા ધોરણમાં ગાંધીજીને 49.40% આવેલા. હા, આટલા ટકા સાથે પણ તેઓ વર્ગમાં તો ચોથા નંબર જ હતા. એટલે એક સારા અને હોશિયાર વિદ્યાર્થી તરીકેની એમની છાપ ખરી. કારણ કે એ જમાનામાં 49.40% એ કંઈ ઓછા તો ન જ કહેવાય. જોકે એમનું મેરિટ કંઈક જુદા પ્રકારનું હતું. જ્યારે એ મેટ્રિકમાં આવ્યા ને, તો મેટ્રિકની પહેલી 6 મહિનાની પરીક્ષા એટલે 2 પરીક્ષાઓ આવતી. આપણે એને સાદી ભાષામાં કાચી પરીક્ષા અને પાકી પરીક્ષા કહેતા. એમ જે 6 મહિનાની જે પહેલી પરીક્ષા હતી એના આધારે મેટ્રિકમાં શિષ્યવૃત્તિ મળતી. તો ગાંધીએ જે પહેલી પરીક્ષા આપી ને, એમાં એમને સંસ્કૃતમાં 100માંથી 25 માર્ક્સ આવેલા, ગણિતમાં 175માંથી 67 માર્ક્સ, ઇતિહાસ અને ભૂગોળમાં 75માંથી 27 માર્ક્સ આવે, તો વિજ્ઞાનમાં 75માંથી 21 માર્ક્સ આવે. આ મેટ્રિકની પરીક્ષાનું કુલ ટોટલ હતું ને 575, એમાંથી ગાંધીજીને 183 માર્ક્સ આવેલા, એટલે કે 31.8%. આ એમનું મેટ્રિકનું પરિણામ. એ પછી મેટ્રિક થયા પછી શું કરવું એ કુટુંબ માટે અને એમના પોતાના માટે પણ બહુ મોટો મૂંઝવણ હતી. બહુ મોટો પ્રશ્ન હતો, શું કરવું. ખાસ તો એ વખતે એમના મોટાભાઈ લક્ષ્મીદાસ એમના માર્ગદર્શક ગણવાના. એ જે માર્ગદર્શન આપે એ પ્રમાણે ગાંધીજી ચાલે, એને અનુસરે. તો પરિવારની એવી અપેક્ષા ખરી કે એ વખતે મેટ્રિક થયા પછી મેડિકલમાં પ્રવેશ મળતો, એટલે ડોક્ટર બનવા માટે, ડાક્ટરી વિદ્યા શીખવા માટે. પણ લક્ષ્મીદાસે ના પાડી પરિવારને કે નહીં, એ તો જીવ હિંસા કરીને જ્ઞાન મેળવવાનું થાય. આપણે તો વૈષ્ણવ છીએ, આપણે એ જીવ હિંસા ન કરી શકીએ. એટલે ગાંધીજીનો એક રસ્તો બંધ થયો કે મેડિકલમાં જવા નહીં મળે. એમણે ના પણ પાડી, સ્વીકારી લીધું કે આપણે જવું નથી. એ પછી એમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિશન લીધું. ત્યાં 6 મહિના ભણ્યા. પહેલી પરીક્ષા પછી સાપ્તાહિક પરીક્ષાઓ ને પહેલી 6 માસિક પરીક્ષા આવી, કંઈ બહુ સારું રિઝલ્ટ આવ્યું નહીં. એ પાછા આવ્યા પછી એમણે જે કહ્યું કે મારે હવે ત્યાં કોલેજ કરવા જવું નથી, મારે ભણવું જ નથી. એક ગણોને ભણવાનો વૈરાગ જાગ્યો. પરિવારે ખૂબ સમજાવ્યા પણ એ ટસના મસ ન થયા કે નહીં, મારે ભાવનગર તો જવું જ નથી ભણવા માટે. આવી પરિસ્થિતિમાં કબા ગાંધીના અતિ અંગત મિત્ર માવજી દવે, ગાંધીજીના જીવન પર એમની ખૂબ મોટી અસર છે. માવજી દવે આવ્યા અને એમણે એક પરિવારના મોભી તરીકે પરિવારને સલાહ આપી કે એને વિલાયત મોકલી દઈએ અને ત્યાં એ બેરિસ્ટર બને. માવજી દવેની સલાહ, સૂચન અને માર્ગદર્શન બધાએ સ્વીકાર્યું. ગાંધીજીને વિલાયત મોકલવાનું નક્કી થયું. નાની ઉંમરનું વ્યક્તિત્વ. 4 સપ્ટેમ્બર 1888માં મુંબઈથી એ વિલાયત જવા રવાના થયા. 21 દિવસનો દરિયાઈ પ્રવાસ ખેડ્યા પછી સાઉથહેમ્પ્ટનમાં એ પહોંચ્યા. જોકે અહીંયા એક બીજી વાત પણ કરવી જોઈએ કે જ્યારે ગાંધીજીને બેરિસ્ટર બનવા માટે વિલાયત જવાનું હતું, ત્યારે એમની માતાએ એમના મિત્રો પાસેથી, સગાવાલાઓ પાસેથી માંગીને પૈસા ભેગા કરેલા અને એમના મુંબઈમાં રહેતા કોઈ સગાને આપેલા.
કે ભાઈ મોહનદાસને વિલાયત જવાનું છે અને એને બધી તમે આના થકી તૈયારી કરી દો. જ્યારે જવાનો દિવસ નજીક આવે ને ત્યારે ખબર પડી કે બધા પૈસા ખવાઈ ગયા હતા, એક પણ પૈસો વધેલો નહીં. અને બહુ જ ઉતાવળમાં ખૂબ ઓછા સમયમાં ફરી એકવાર પોતાના ઘરેણાં વેચીને, આમાં કસ્તુરબાનો બહુ મોટો ફાળો છે, એ નાની ઉંમરની ધર્મપત્નીએ પોતાના બધા જ ઘરેણાં વેચ્યા અને ગાંધીજીને મુંબઈ મોકલ્યા. ત્યાંથી તેઓ વિલાયત ગયા. જોકે વિલાયત ગયા પછી સરસ ભણ્યા, ત્યાં ફ્રેન્ચ લેટિન શીખ્યા અને 1890માં તો તેઓ ફ્રાન્સ પેરિસની પણ મુલાકાત લે છે. એફિલ ટાવર એમણે જોયો, ત્યાં ઔદ્યોગિક પ્રદર્શન હતું તો એની પણ ત્યાં એમણે દર્શન કર્યા, નિહાળ્યું, જોયું. એટલે ગાંધી ભારતમાંથી નીકળીને વિદેશમાં પહોંચે છે, બહુ નાની ઉંમર છે, પણ વિદેશમાં પણ એમણે એમની બુદ્ધિનો ચમકારો તો બતાવ્યો જ છે. ઘણી બાબતો એવી છે કે આપણે માની ના શકીએ. ગાંધીએ વિલાયતમાં બેરિસ્ટર બનતી વખતે તમે જુઓ કે ત્યાં ફરજિયાત લેટિન ભણવાનું, લેટિન વગર ચાલે જ નહીં. તો એવું કહેવાય છે કે એમણે લેટિન બહુ જ ઓછા સમયમાં, એટલે કે માત્ર 6 મહિનામાં તો લેટિન શીખી લીધી. કારણ કે કાયદા શીખવા માટે લેટિનની અતિ આવશ્યકતા હતી. બહુ જ ઝડપથી એ લેટિન શીખ્યા. ફ્રેન્ચ પણ એટલી જ ઝડપી શીખ્યા. અને અંગ્રેજી તો એમનું ગજબનું હતું. બહુ ઝડપથી એમણે ભાષાને આત્મસાત કરેલી. ત્યાં જ જે ક્યાંકથી વાંચવા મળ્યું છે એ પ્રમાણે, મારી જે જાણકારી છે એ પ્રમાણે, તો એમણે ત્યાં વિલાયતમાં એટલી નાની ઉંમરે લેખકોનો સંઘ બનાવેલો. અને નવાઈની વાત તો એ છે કે એ સમયના મોટા જાણીતા નામ ગાંધીજીના એ લેખક સંઘમાં જોડાયેલા. મેં તો એવું સાંભળેલું કે ટોમસ હાર્ડી જેવા, જેને નોબેલ પારિતોષિક માટે 2 વખત નોમિનેટ કરવામાં આવેલા, એવા મોટા લેખકો પણ એમની સાથે જોડાયેલા હતા. આ ગજબનું વ્યક્તિત્વ કહેવાય. કારણ કે આટલી નાની ઉંમરે આ કામ કરવું એ કંઈ જેવા તેવાનું કામ તો નથી. એટલે ગાંધીએ આ કામ પણ કરેલું. ગાંધી વિશે આપણે હજુ આગળ જાણતા રહીશું. મારી એવી ઈચ્છા ખરી કે એમને એક યુવાન ગાંધી તરીકે શું કર્યું, કેવી રીતે આ કર્યું, કેવા વિચારો થકી આ બધું થયું, એ બધી જ વાતો તમારી સામે મૂકવી છે મિત્રો. શક્ય બને એટલું વધારેમાં વધારે આપણી આ વાતને લોકો સુધી પહોંચાડજો. ચેનલને ફેલાવો કરજો, સબસ્ક્રાઇબ કરાવજો. ખાસ તો આ વિચાર લોકો સુધી પહોંચવો જોઈએ. નવી પેઢી જે ગાંધીને માત્ર ને માત્ર મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે જાણે છે, અથવા તો રાષ્ટ્રીય લડતના એક આગેવાન તરીકે કે નેતા તરીકે ગાંધીજીને જાણે છે, એમને ગાંધીના અસલ જીવન સાથે આપણે જોડવા છે. હજુ તો આપણે માત્ર પાયામાં ઈંટો જ મૂકી છે. હજુ તો ગાંધીના બાળપણને, એમની યુવાની વિશે વાત કરીએ છીએ. હજુ તો આપણે એક ઉત્તમ વકીલ, બેરિસ્ટર ગાંધીને જાણવા છે. એક ઉત્તમ લડાયક, સ્વાતંત્ર્ય સેનાની ગાંધીને જાણવા છે. મુત્સદીગીરી કરીને અંગ્રેજોને હંફાવનારા ગાંધીને જાણવા છે. એક આધ્યાત્મિક રાજપુરુષ ગાંધીને જાણવા છે. મહાત્મા એવા ગાંધીને જાણવા છે. આ બધા જ ગાંધીનો એક પછી એક આપણે પરિચય મેળવવો છે. પણ જ્યારે આ રસ્તે આપણે નીકળ્યા છીએ ત્યારે જે આપણું લક્ષ્ય છે અને સાથે ચાલવામાં વચ્ચે જે કંઈ પડાવો આવે છે, ગાંધીનું બાળપણ છે કે યુવાની છે કે એમણે કરેલા કાર્યો છે, એને પણ આપણે સાથે સાથે લેતા જઈએ છીએ. ભલે એપિસોડ ક્યાંક લાંબો થઈ જાય, પરંતુ મારી એવી ઈચ્છા ખરી કે એમના વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળે. આવનારા સમયમાં પણ ક્યારેક કોઈ આ વિડીયો ખોલીને જુએ તો એને ગાંધીજી વિશે એને સંપૂર્ણ માહિતી મળવી જોઈએ. અને એ પણ પ્રમાણિત માહિતી મળવી જોઈએ. ક્યાંયથી ખોટી માહિતી આપણી સાથે ન આવી જાય એની ખૂબ કાળજી રાખીએ છીએ. છતાં આપ ધ્યાન દોરી શકો. કદાચ આપની પાસે પણ કોઈ એવા કિસ્સા હોય ગાંધીજીના, જે અજાણ્યા કિસ્સાઓ હોય, અજાણી વાતો હોય, તો અમને મોકલી આપજો. અમે એને સામેલ કરીશું અને ગાંધીના જીવન વિશે વિશેષ પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. આભાર મિત્રો.